નમસ્કાર દર્શક મિત્રો, મંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકીના પુત્ર દિવ્યેશભાઈ સોલંકી ઘોઘા તાલુકાના પિથલપુર ખાતે રામાપીર ભગવાનના પાટોત્સવમાં હાજરી આપી પરત ફરી રહ્યા હતા ત્યારે દિવ્યેશભાઈ સોલંકીના ગાડીના કાફલા ઉપર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં દિવ્યેશભાઈ સોલંકીની ગાડીની ઉપર જ પથ્થરમારો કરવામાં આવ્યો હતો। ત્યારે દિવ્યેશભાઈ સોલંકીએ પોતાની ગાડીના કાફલાને રોકાવી દીધો હતો અને નીચે ઉતરી અને બહાર તપાસ કરી હતી અને તરત જ 100 નંબરમાં ડાયલ કરી અને પોલીસને જાણ કરી હતી। તો દિવ્યેશભાઈ સોલંકી પરસોત્તમભાઈ સોલંકીના પુત્ર છે અને પરસોત્તમભાઈ સોલંકી ભાવનગર અને સૌરાષ્ટ્રના કોળી સમાજના મોટા આગેવાન છે અને હાલમાં તેઓ મંત્રી પણ છે। ત્યારે દિવ્યેશભાઈ સોલંકી ઉપર હુમલો થઈ રહ્યો હતો ત્યારે જેને લઈને ખૂબ જ મોટા ઘેરા પડઘા પડ્યા હતા અને ત્યારબાદ દિવ્યેશભાઈ સોલંકીના નિવાસ સ્થાને ભાવનગર જિલ્લાના કોળી સમાજના આગેવાનો અને બહોળી પ્રમાણમાં કોળી સમાજના જે જ્ઞાતિના સભ્યો હતા તે હાજર રહ્યા હતા। ત્યારે દિવ્યેશભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે હાલમાં અમારે કોઈની સાથે અણબનાવ નથી, હાલમાં ચૂંટણીનો માહોલ છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીનું સારું એવું વર્ચસ્વ છે। તો જેને લઈને દિવ્યેશભાઈ સોલંકીએ ખુલાસો કર્યો હતો કે હાલમાં તો અમારે કોઈની સાથે બનાવ નથી, પરંતુ જે જગ્યાએ મારા પિતા પરસોત્તમભાઈ સોલંકી ઉપર હુમલો થયો હતો તે જ જગ્યાએ મારા ઉપર હુમલો થયો છે। તો જેને લઈને હાલમાં ભાવનગર જિલ્લા અને સમગ્ર ગુજરાતના કોળી સમાજના નેતાઓ અને સર્વસ્વ કોળી સમાજ કોળી જ્ઞાતિના આગેવાનો પણ માં આક્રોશ જોવા મળી રહ્યો છે અને નારાજગી જોવા મળી રહી છે। તો હાલમાં પરસોત્તમભાઈ સોલંકીના પુત્ર દિવ્યેશભાઈ સોલંકીની ગાડીના કાફલા ઉપર હુમલો થયો હતો, જેને લઈને કોળી સમાજ ખૂબ જ નારાજ જોવા મળી રહ્યો છે અને તેને લઈને કોળી સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। ધન્યવાદ દર્શક મિત્રો।